હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. ફ્રેન્ડ્સ, ક્યારેક ગળ્યું ખાવાનું મન થાય કે પછી કોઈ પણ તહેવારોમાં પણ મીઠાઈ બનાવવી હોય તો તમે આ રીતના લાડુ બનાવીને તૈયાર કરી શકો છો. એકદમ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે અને આમાં આપણે ચાસણી લેવાની પણ ઝંઝટ નથી. દેખાવમાં જ કેટલા મસ્ત લાગે છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા લાડુ બનીને તૈયાર થાય છે. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. સૌપ્રથમ મેં આ થોડું ડ્રાયફ્રૂટ્સ લીધું છે, બદામ અને પિસ્તા આ રીતે ટુકડા કરી લીધા છે. આ કિસમિસ લીધી છે અને આ પમ્પકિનના બીજ લીધા છે મેં. તમે મેલન સીડ્સ કે કોઈ પણ તમારી પસંદના ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. હવે ગેસ પર એક પેન રાખી દીધું છે, એમાં આપણે અડધી ચમચી એવું ઘી એડ કરીશું. ડ્રાયફ્રૂટ્સને આપણે પહેલા રોસ્ટ કરવાના છે. તો ડ્રાયફ્રૂટ્સમાં નેચરલ ઓઇલ હોય છે ફ્રેન્ડ્સ, એટલે આપણે વધારે ઘી નથી એડ કરવાનું. એકદમ ઓછા એવા ઘીમાં જ આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ જશે. રોસ્ટ કરવાથી એની સેલ્ફ લાઈફ વધી જાય છે, એમાં મોઇસ્ચર હશે તો એ નીકળી જશે અને આપણા લાડુ જલ્દીથી ખરાબ નહીં થાય અને શેકવાથી ટેસ્ટ પણ ઘણો બધો વધી જાય છે ફ્રેન્ડ્સ. તો ડ્રાયફ્રૂટ્સને આ રીતે શેકીને જ આપણે લેશું. એનો કલર ચેન્જ નથી કરવાનો, બસ હલકા એવા 2 થી 3 મિનિટ આપણે શેકી લેશું અને એને મેં અલગ પ્લેટમાં કાઢી લીધા છે જેથી ઠંડા થઈ જાય. હવે બીજું કોઈ પણ આ રીતનું પોળું વાસણ લઈ લેશું ફ્રેન્ડ્સ, અને આ મેં કોઈ પણ એક વાટકી સેટ કરી લેશું. માપ માટે બેસન લીધો છે, તો બેસનને ચાળવો જરૂરી છે, તો આ રીતે ચાળણીમાં એડ કરી દેશું. 2 વાટકી મેં બેસન લીધો છે ફ્રેન્ડ્સ અને બેસનને આપણે આ રીતે ચાળી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે બેસન બધો આપણે ચાળી લીધો છે. હવે એમાં આપણે મોણ માટે ઘી એડ કરવાનું છે. તમે તેલ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ મીઠાઈ બનાવીએ છીએ તો ઘી એડ કરીએ તો ટેસ્ટ બહુ સારો આવે છે. અત્યારે મેં 4 ચમચી ઘી એડ કર્યું છે. ઘી મેં ગરમ કરીને લીધું છે ફ્રેન્ડ્સ. એકવાર મિક્સ કરી દેશું, પછી વધારે જરૂર જણાય તો વધારે ઘી આપણે એડ કરીશું. ગરમ ઘી છે એટલે પેલા આ રીતે ચમચીથી આપણે મિક્સ કરી લેશું. પછી આ રીતે હાથોથી મિક્સ કરી આ રીતનું આપણે મોણ દેવાનું છે, મુઠ્ઠી પડતું. 2 ચમચી મેં પાછળથી ઘી એડ કર્યું હતું અને હવે થોડું થોડું ગરમ પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશું. લોટ કઠણ બાંધવાનો છે ફ્રેન્ડ્સ, તો એકદમ થોડું થોડું પાણી એડ કરીશું. બેસન વધારે પાણી નથી સોખતો ફ્રેન્ડ્સ, જલ્દીથી ઢીલો થઈ જાય છે, તો આપણે એકદમ ઓછું ઓછું પાણી એડ કરીને કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો આ રીતનો લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો મેં. હવે આપણે આના 2 ભાગ કરી લેશું. તો એક ભાગ મેં આ રીતે પાટલા પર લઈ લીધો છે અને આપણે હવે આને વણીને ભાખરીની જેમ મોટી એવી રોટલી તૈયાર કરવાની છે. આમાં મોણ વધારે છે ફ્રેન્ડ્સ, તો આ રીતે એજીસ એના ફાટશે, એકદમ સમાંતર નહીં થાય પણ કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે આ રીતે એને વણી લેશું. હવે ગેસ પર આ રીતે તવો મેં ગરમ કરવા રાખી દીધો હતો, એમાં આપણે ભાખરી રાખી દેશું અને એક સાઈડથી થવા દઈશું 2 થી 3 મિનિટ માટે. પછી આપણે એને આ રીતે પલટાવી લેશું. ફ્રેન્ડ્સ, આમાં આપણે મુઠ્ઠી પણ તો મોણ દીધું છે, તો આ રીતે તૂટી જશે ભાખરી, પણ આપણે એને છેલ્લે તોડવાની જ છે. તો આને આપણે અલટ પલટ કરીને આ રીતે જ આપણે એને શેકીને તૈયાર કરી લેશું. તો બંને ભાખરી મેં આ રીતે શેકી લીધી હતી. હવે ઠંડી થઈ ગઈ છે, એને આ રીતે રફલી ટુકડા કરી લેશું હાથથી, જેથી કરીને ક્રશ કરવામાં સરળતા રહે. આપણે આને મિક્સરમાં પીસવાનું છે, તો મિક્સરનું જાર લઈ લેશું. આ નાનું વાળું જાર લીધું છે મેં, આમાં આપણે થોડા ટુકડા એડ કરી દેશું. નાના વાળા જારમાં ફ્રેન્ડ્સ એકદમ બારીક પીસી શકાય છે, તો મેં એનો યુઝ કર્યો છે. હવે આમાં ફ્લેવર માટે મેં આ 3 એલચી લીધી છે, એ પણ આપણે આની સાથે જ એડ કરી દેશું અને આને એકદમ સારી રીતે બારીક એવું પીસી લેશું. તો આ રીતનું તમે જોઈ શકો છો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે. હવે મેં આ પાછું એ જ પેન લઈ લીધું છે જેમાં આપણે ડ્રાયફ્રૂટ શેક્યા હતા, એમાં આપણે ઘી એડ કરીશું. ઘી મેલ્ટ થાય એટલે મેં આમાં 2 ચમચી જેવો સૂજી એડ કર્યો છે ફ્રેન્ડ્સ. સૂજી તમે ભાખરી બનાવતી વખતે, લોટ બાંધતી વખતે પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ ત્યારે એડ કરવાથી વધારે ભાખરી એકદમ જ તૂટી જશે, એટલે મેં આ સ્ટેજ પર એડ કર્યો છે. ઘીમાં આપણે સૂજીને સારી રીતે શેકવાનો છે. ગેસની ફ્લેમને લો જ રાખીશું અને આ રીતે મિક્સ કરતા જઈશું. જેમ જેમ સૂજી શેકાશે એમ ઘી રિલીઝ થશે.
તો આ રીતે તમે જોઈ શકો છો. હજી પૂરી રીતે સૂજી શેકાણો નથી, અડધો એવો શેકાય, 40 થી 50% શેકાય એટલે આપણે જે પાવડર તૈયાર કર્યો તો એ પણ આપણે આની સાથે એડ કરી દેશું. એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનો છે ફરીથી ફ્રેન્ડ્સ. એનાથી એકદમ સરસ ફ્લેવર ઇન્હેન્સ થાય છે, ટેસ્ટ ઘણો સારો આવે છે. હવે ઉપરથી ઘી એડ કરીશું 2 ચમચી જેટલું. આ પ્રોસેસમાં વધારે વાર નહીં લાગે ફ્રેન્ડ્સ. આપણે ભાખરીને પહેલેથી શેકી લીધી હતી, બસ 2 થી 3 મિનિટ માટે જ આપણે આને શેકી લેવાનું છે. તો આ મિશ્રણ આપણું તૈયાર છે. હવે આપણે પેનને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને જે ડ્રાયફ્રૂટ્સ આપણે શેકીને રાખ્યા હતા એ પણ એડ કરી દેશું. આમાં મિક્સ કરી દેશું બધું. અને હવે મીઠાશ માટે મેં આ રીતની સાકર છે એનો ભૂકો કરી લીધો છે. તો આ એ પાવડર આપણે એમાં એડ કરી દેશું. તમે એની જગ્યાએ દળેલી ખાંડ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ સાકર વધારે હેલ્ધી હોય છે, ઓછી રિફાઇન્ડ હોય છે, જેથી મેં એનો યુઝ કર્યો છે. સારી રીતે મિક્સ કરી દેશું ફ્રેન્ડ્સ. સાકરનો ભૂકો પણ ચાળીને જ લેવો, એમાં આ રીતે ભેજના લીધે ગાંઠા આ રીતે થઈ જાય છે. મેં ચાળ્યા વગર એડ કર્યો તો થોડું મિક્સ કરવામાં થોડી પ્રોબ્લેમ આવશે. તો આ રીતે ગાંઠા તોડતા મેં એને સારી રીતે મિક્સ કરી લીધું છે. અને હવે આપણે એના લાડુ બાંધીશું ફ્રેન્ડ્સ. લાડુ બાંધતી વખતે મિશ્રણ થોડું ડ્રાય લાગતું હોય તો તમે આ સ્ટેજ પર 1 થી 2 ચમચી ઘી ગરમ કરીને એડ કરી શકો છો. તો આ રીતે આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લેશું. તો આ રીતે બધા આપણા બેસન સૂજીના લાડુ બનીને તૈયાર છે. આ લાડુ 1 મહિના સુધી ખરાબ નથી થતા ફ્રેન્ડ્સ. આ એક લાડુ હું તમને તોડીને બતાવું, એકદમ મસ્ત એવા લાડુ બન્યા છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. અને આગળ હવે તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.